મોતના બનાવો યથાવત હોય તેમ કબડ્ડીના ખેલાડીનું ઘરના સોફા પર બેઠા બેઠા મોત નીપજ્યું હતું. સુરતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો યથાવત હોય તેમ કબડ્ડીના ખેલાડીનું ઘરમાં સોફા પર બેઠા બેઠા મોત નીપજ્યું હતું. સુરતમાં કબડ્ડીના ખેલાડીનું રહસ્યમય મોત નીપજ્યું છે. હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. 25 વર્ષીય કબડ્ડી ખેલાડી જય મુકુંદ પ્રજાપતિ સંપૂર્ણ તંદુરસ્ત હતો અને રાજ્ય કક્ષાનો કબડ્ડીનો ખેલાડી હતો, જે જીમમાંથી આવીને સોફા પર ચા પીવા બેઠો હતો ત્યારે અચાનક ઢળી પડતા મોત નીપજ્યું હતું. હાલ તો જયના મોતને લઈ પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે. તો બનાવને લઈ પોલીસે લાશનો કબજો લઈ મોતનું કારણ જાણવા લાશને પીએમ અર્થે ખસેડી હતી. મારું નામ ટોલ્વિન પ્રજાપતિ છે. મરનાર મારો ભાઈ છે જય મુકુંદ પ્રજાપતિ. એ એક કબડ્ડી ખેલાડી હતો. સુરતના એક સ્ટેટ લેવલ પર નેશનલ લેવલ પર રમીને આવેલો છે અને ખેલ મહાકુંભમાં પણ રમીને આવ્યો છે અને ઘણી જગ્યાએ રમીને આવ્યો છે. કચ્છ છે, મહારાષ્ટ્ર, નંદુરબાર, ઘણી જગ્યાએ રમીને આવ્યો છે. આજે ગઈકાલે એવું થયું હતું કે સવારે એની રૂટીન એક્સરસાઇઝ પતાવીને ઘરે આવ્યા પછી ઘરમાં કોઈ હતું નહીં અને સડનલી એ ત્યાં સોફા પર ચા પીતા પીતા તેની ડેથ થઈ ગઈ છે. અમને બધાને જાણ બહુ મોડેથી થઈ જેથી કરીને અમે કંઈ કરી નહીં શક્યા. આજે કબડ્ડી જગતની અંદર જેટલા પણ સુરતના ખેલાડીઓ છે એ લોકો આજે એને એક શ્રદ્ધાંજલિ રૂપે એ લોકો એને જોઈ છે અને આજે બધું કબડ્ડી ખેલાડી જે છે બધા નિરાશ થયા છે આ જે બનાવ બન્યો છે એના કારણે. કેટલી ઉંમર છે અને શું નામ લાગી રહ્યું છે? એની ઉંમર ખાલી 24 વર્ષની જ છે ને બહુ એક્ટિવ હતો. એને કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ કે કોઈ વ્યસન કોઈ નખમાં પણ બીમારી નહીં મળે, બટ એવું થઈ શકે છે કે ઓવર પ્રેશરના લોડના કારણે એને એટેક આવ્યો છે. કઈ રીતે એટલે પછી લઈ જઈને એકચ્યુઅલી થયું હતું કે સવારે 10:30 વાગે ઘરે આવ્યો ત્યારે ઘરમાં કોઈ નહીં હતું અને એ ચા પીતા પીતા સોફા પર એની ડેથ થઈ ગઈ ને અમને કોઈને જાણ નહીં હતું કે ઘરમાં કોઈ હતું નહીં, બધા બહાર હતા નોકરી પર. સાંજે 6 વાગે કાકા જ્યારે ઘરે આવ્યા એના પપ્પા ત્યારે દરવાજો ખોલ્યો ને ત્યારે એ જ સેમ સિટીમાં ત્યાં આગળ હતો ત્યારે બધાને ખબર પડી કે એમની ડેથ થઈ ગઈ છે. ત્યાં આગળ તાત્કાલિક જે ટ્રીટમેન્ટ થાય ને પછી તરત સિવિલમાં લઈ આવ્યા ને ત્યાં સિવિલમાં તો કહી દીધું કે ડેથ એની ઘણા ટાઈમ પહેલા થઈ ગઈ છે. પરિવારને કમ્પ્લેન કરી હતી? એને એવી કોઈ કમ્પ્લેન અમને કરી નથી, કોઈ જાણ અમને કરી નથી. અત્યારે જે પીએમ ચાલી રહેલું છે એટલે રિપોર્ટ અમને આવી ગયો છે.